ઓકે, માર્કેટ છે લાઈવ અત્યારે, અને આપણે આજના ટોપિકની અંદર વાત કરવાના છીએ કે માર્કેટની અંદર સ્ટોપ લોસ લિમિટને કઈ રીતે પ્લેસ કરો. બરોબર, લિમિટથી ઓર્ડર ઘણા મિત્રોને પ્લેસ કરતા આવડતો નથી. અને આજે જ મોર્નિંગમાં મારે એક ભાઈ સાથે વાત થઈ કે અમારે મોટી મુવમેન્ટ આવે એ ચુકાઈ જાય છે. બરાબર, અથવા તો માર્કેટ ભાવથી જ્યારે મુવમેન્ટ ભાગી ગઈ હોય ત્યારે એન્ટ્રી લે એટલે લગભગ ટોપ ઉપરથી બધા મિત્રોની એન્ટ્રી થાય છે. બરાબર, હવે આજના ટોપિકમાં આપણે છે ને અલગ અલગ 4 બ્રોકરની અંદર શીખવાનું છે. જો બધા બ્રોકરની અંદર સિસ્ટમ અલગ અલગ આવે છે એટલે ઘણા મિત્રોને ઓર્ડર પ્લેસ કરવામાં તકલીફ પડતી હોય તો પોતપોતાના બ્રોકર પ્રમાણે એડજસ્ટમેન્ટ કરીને શીખવું. જો અહીંયા હું તમને 4 બ્રોકરની અંદર શીખવાડીશ. એક તો ગ્રો છે એની ઉપર, અપસ્ટોકની અંદર, ધનની અંદર અને એન્જલ વનની અંદર. મોસ્ટ ઓફલી યુઝ થાય છે એન્જલ વન, ધન અને ઝીરોધા. બરાબર, એટલે આ ત્રણની સિસ્ટમ લગભગ સેમ જેવી છે. હવે આની અંદર આપણે શીખશું કે આની અંદર જે આપણે સમજી લો કે 23,100 નો કોલ છે. બરાબર, મારે એન્ટ્રી આ જગ્યાએ બને છે 213-15 આજુબાજુથી. તો મારે આ ઓર્ડર કઈ રીતે પ્લેસ કરવો? સૌથી પહેલા તમે જોશો ને તો લેપટોપ અથવા તો કોઈ પણ સ્ક્રીનની અંદર તમે કામ કરતા હો, મોબાઈલની અંદર પણ આ ટાઈપની સિસ્ટમ આવે છે. હવે આમાં આપણે જોઈશું, હમણાં જો હું તમારી સામે ઓર્ડર પ્લેસ કરું, માની લો કે મારો બ્રેકઆઉટ લેવલ છે અહીંયા 211 આજુબાજુનું. બરાબર, તો હું આમાં 215-17 થી એન્ટ્રી કરું તો મારે અહીંયા આ ટાઈપનું એક જે ઇન્ટરફેસ જોવા મળે તમને, એમાં તમારે બાય 1 નિફ્ટી 217.20 સ્ટોપ લોસ લિમિટ જે ઓર્ડર છે ને એની ઉપરથી તમારે એન્ટ્રી કરવાની છે. માર્કેટથી એન્ટ્રી કરશો એટલે 151 આલે છે, ત્યાંથી તમારી એન્ટ્રી ટ્રિગર થઈ જશે. બરાબર, હવે જેવું તમે અહીંયાથી બાય કરો એટલે આ ટાઈપનું એક બોક્સ ખુલશે તમારી સામે. હવે આ ઓપ્શન છે ને, એમાં આ રેગ્યુલર વાળું ઓપ્શન તમે કરશો એટલે અહીંયા તમને જે માર્કેટ ભાવથી બાય થતું હોય એ ટાઈપનું ઓપ્શન એક શો કરશે. બરાબર, ત્યાં તમારે સિલેક્ટ કરવાનું છે જે આ સ્ટોપ લોસ વાળો ઓપ્શન છે ને, એ સ્ટોપ લોસ વાળા ઓપ્શનમાં સૌથી પહેલા પ્રોડક્ટ ટાઈપમાં ઇન્ટ્રાડે અને કેરી ફોરવર્ડ. હવે ઇન્ટ્રાડેમાં તમારે અમુક જે ચાર્જ છે એ વધારે લાગે છે. કેરી ફોરવર્ડની અંદર તમે પોઝિશનને કાલે હોલ્ડ કરીને જાવી હોય આજના દિવસથી તો હોલ્ડિંગ કરી શકો. બરાબર, અને અહીંયા તમારે નાખવાની છે લોટ સાઈઝ. તમારા રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણે તમે અહીંયા લોટ સાઈઝ નાખી શકો. માની લો કે તમે 4 લોટ અહીંયા બાય કરવા માંગતા હોય, 4 લોટ નાખીને અહીંયા સૌથી પહેલા તમારે ટ્રિગર પ્રાઇસ નાખવાની છે 217. બરાબર, 217 ની હું જેવી ટ્રિગર પ્રાઇસ નાખું એટલે અહીંયા 217.50 ની એક લિમિટ પ્રાઇસ આવી જાય કે ભાઈ 217 થી 217.50 ની અંદર જ્યારે આ ટ્રેડ હાલતો આવે એટલે મારી પ્રાઇસ ટ્રિગર થઈ જવી પડે. બરાબર, હવે જેવું અહીંયાથી ઓકે આપીશ પ્લેસ ટુ બાય ઓર્ડર એટલે જોજો, જો હવે અહીંયા મારો ઓર્ડર પ્લેસ થઈ ગયો છે. આ પ્રાઇસ જ્યારે હાલતી અહીં 217 આવશે એટલે ઓટોમેટિક પ્રાઇસ ત્યાં આવશે એટલે ટ્રિગર થઈ જશે, ટ્રેડ એક્ટિવ થઈ જાય. હવે જે પ્રાઇસ એક્શન સ્ટ્રેટેજીથી કામ કરે છે એના માટે આ એક વસ્તુ બહુ કામની છે. અમારી ટેલિગ્રામ ચેનલમાં તમે અપડેટ જોઈ લેજો. વોટ્સએપની અંદર અમે પ્રીમિયમ ગ્રુપમાં મેસેજ આપીએ છીએ. અગાઉ મેસેજ આવેલા હોય 5 થી 7 મિનિટ અથવા તો 10 મિનિટ અથવા તો કલાક પહેલા મેસેજ આવેલો હોય કે ભાઈ આ લેવલથી આપણે બાય કરવાનું છે બ્રેકઆઉટ લેવલથી. એટલે આ ટાઈપની જ્યારે તમે વર્ક કરતા હોય ત્યારે તમને આ એક પોઝિશન બહુ કામની છે. કેમ કે આમાં તમને છે ને એક સિમ્પલી આઈડિયા આવશે કે ભાઈ 217 થી એન્ટ્રી લેવાની છે તો માર્કેટ ભલે 155 હાલતું હોય, મારે 217 પહોંચે ત્યારે એન્ટ્રી લેવાની છે. બરાબર, એટલે આ ટાઈપનું જ્યારે તમે સીન ક્રિએટ થાય ને તમારી સામે માર્કેટની અંદર, ત્યારે તમે આ ટાઈપની એન્ટ્રી લઈ શકો. બરાબર, અને પછી એક્ઝિટ થવાનું તો તમને ખબર જ હશે કઈ રીતે એક્ઝિટ થવાનું, સ્ટોપ લોસ કઈ રીતે મૂકવાનું. ન ખબર હોય તો એના ઉપર આપણે ફ્યુચરમાં જ્યારે લાઈવ હું ટ્રેડ કરીશ ત્યારે એમાં તમને એક્ઝામ્પલ રીતે બતાવીશ. બરાબર, હવે આપણે વાત કરવાની છે અત્યારે બ્રોકર છે ધનની અંદર. આપણે જ્યારે વાત કરી તો ધનમાં તમે જોજો, ધનમાં પણ સેમ એ જ ટાઈપનું છે. હવે માની લો કે આમાં તમારે એન્ટ્રી કરવાની હોય 536 ના લેવલથી, તો એમાં 536 ના લેવલથી તમે પ્લસ આઇકોન ઉપર ક્લિક કરો એટલે સેમ ટુ સેમ પહેલામાં જે ઇન્ટરફેસ ખુલ્યો તો એન્જલ વનની અંદર એની જેવો ઇન્ટરફેસ આની અંદર ખુલશે, પણ આમાં આ બાય બોક્સ અલગ પ્રકારનો બતાવશે. બરાબર, હવે અહીંયા તમારે શું ક્લિક કરવાનું છે કે સૌથી પહેલા જે સ્ટોપ લિમિટ આવે ને, માર્કેટથી ભાવ કરશો તો જે ભાવ હાલતો છે ત્યાંથી લિમિટમાં સેમ એ ટાઈપનું થશે. સ્ટોપ લોસમાં આજે તમે સ્ટોપ લોસ સેટ કરવાનો આવે એ છે. અને સ્ટોપ લોસ લિમિટની અંદર તમે જ્યારે જાઓ, માની લો કે 539 થી તમારે આ 5 પોઈન્ટનો અથવા તો અહીંયા 20 પોઈન્ટનો ફરક રાખવો હોય તો 20 પોઈન્ટનો ફરક રાખી શકો. જેવું તમે અહીંયા બાય ઉપર ક્લિક કરશો, મારે આની અંદર કોઈ બેલેન્સ નથી એટલે ઓર્ડર રિજેક્ટ થાય છે, પણ હું મોસ્ટ ઓફલી એન્જલ વનની અંદર ટ્રેડ કરું છું એટલે આની અંદર પણ તમને સેમ ટુ સેમ આ ટાઈપનો એક ટ્રેડ જોવા મળશે. બરાબર, કઈ રીતે ટ્રેડને તમે એક્ઝિક્યુટ કરી શકો. હવે બીજો આપણે જોઈશું અપસ્ટોકની અંદર. અપસ્ટોકની અંદર તમે જુઓ ને તો આ ટાઈપનો એક તમારી સામે બાય બોક્સ ખુલે, એમાં તમે બાય ઉપર જાઓ. જેવું માની લો કે આને મારે બાય કરવો છે 110 ના લેવલથી, તો જ્યારે પણ હું બાય ઉપર ક્લિક કરીશ એટલે આ ટાઈપનો એક બોક્સ ખુલશે. હવે આ બોક્સ ખુલે એટલે આની અંદર તમારે શું કરવાનું છે,
કે અહીંયા તમારી લોટ સાઈઝ સમજી લો કે ઓલામાં આપણે 1 2 3 એમ લોટ નાખતા હતા, આમાં લોટના જે નંગ હોય એ પ્રમાણે તમારે અહીંયા નાખવું પડે. માની લો કે તમારે 2 લોટ લેવાય તો અહીંયા 50 થઈ જાય, બરાબર. ઇન્ટ્રાડે અને ડિલિવરી એમાંથી તમે ગમે બેમાંથી એક સિલેક્ટ કરી શકો, બરાબર. પણ આ જે 4 ઓપ્શન છે ને એમાંથી આપણે લેવાનું છે એસએલ લિમિટ, સ્ટોપ લોસ લિમિટ ઓર્ડર, બરાબર. 57.10 આપણે લેવાનો છે 110 થી, તો અહીંયા ભાવ આપણે નાખશું 110, બરાબર. અને અહીંયા ટ્રિગર પ્રાઇસ નાખશું આપણે 110.50 કે ભાઈ 110.50, 50 પૈસાના ફરકની અંદર મારે ઓર્ડર ટ્રિગર થઈ જવો પડે, બરાબર. હવે ઘણા કિસ્સામાં કેવું થાય છે, આ પ્રાઇસ છે ને એ અમુક બ્રોકરની અંદર આ જગ્યા ઉપર આવે છે ને અમુક બ્રોકરની જગ્યાએ આ જે પ્રાઇસ લખેલું છે આ ટ્રિગર પ્રાઇસ છે એ અમુકને અહીંયા આવે છે, અમુકને પ્રાઇસ અહીંયા આવે છે, બરાબર. એટલે એ તમારી રીતે તમારે એડજસ્ટમેન્ટ કરીને ચાલવાનું રહેશે, બરાબર. રિવ્યુ બાય ઓર્ડર જેવું તમે કરશો એટલે તમારો ઓર્ડર અહીંયા જે ઓલી આપણે એન્જલ વનમાં પટ્ટી બતાવતા એ ટાઈપની પટ્ટી આમાં બતાવશે, બરાબર. હવે ચોથું ઓપ્શન છે ગ્રોની અંદર થોડીક સિસ્ટમ છે ને અઘરી છે, કેમ કે ગ્રોની અંદર તમે જોશો ને તો હું તમને બતાવું. માની લો કે તમે 23,200 નો કોલ અહીંયા આ રીતે એન્ટ્રી કરવા માંગો છો. હવે આ ટાઈપનું બાય બોક્સ એનું આવે છે. હવે આમાં તમારે શું કરવાનું છે, જેવું આની ઉપર તમે ક્લિક કરશો એટલે આ ટાઈપનું ઓપ્શન ખુલશે. ઓપ્શન ખુલ્યા પછી અહીંયા સ્ટોપ લોસ ઓર્ડરની ઉપર ક્લિક કરીને કન્ટિન્યુ આપવાનું. કન્ટિન્યુ આપ્યા પછી અપસ્ટોકની જેમ તમારે અહીંયા 25 50 જે તમારે લોટ જે તમારા રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણે લેવા હોય એ પ્રમાણે તમે લઈ શકો. પછી માની લો કે આની પ્રાઇસ અત્યારે 120 હાલે છે તો મારે 150 થી બાય કરવું છે, તો અહીંયા તમારે 150 ભાવ નાખવાનો અને લિમિટ પ્રાઇસ અહીં નાખવાની 150.50, બરાબર. પછી જ્યારે તમે અહીંયાથી બાય આપો એટલે બાય આપો પછી એટલે ગ્રોનું થોડુંક જે સેટલમેન્ટ છે એ થોડુંક અઘરું છે. બાકી એન્જલ વન, ઝીરોધા, અપસ્ટોકનું એ બધાનું પ્લેટફોર્મ થોડુંક સરળ છે અને ઘણી આઈડિયલ છે. એટલે જે કોઈ પણ મિત્રોને આ ટાઈપનો ઓર્ડર પ્લેસ કરવામાં તકલીફ પડતી હોય એની ખાસ આ વિડીયો જોવે ને તમારા મિત્રો જો કોઈ ટ્રેડિંગ કરતા હોય માર્કેટ ભાવથી એન્ટ્રી કરતા હોય અથવા તો એને ઓર્ડર પ્લેસ કરતા ન ફાવતું હોય તો એને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે બહુ કામની વસ્તુ છે. ઘણા મિત્રોને શું છે ટોપ ઉપરથી એન્ટ્રી થાય પછી ત્યાંથી માર્કેટ રિવર્સ થાય એટલે લોસ બુક કરવો પડે છે. તો તમારી એન્ટ્રી જ્યારે તમારે જ્યાંથી કરવાની હોય જગ્યાથી એન્ટ્રી થતી હોય ને તો માર્કેટની અંદર વધારે સરળતા રહી અને એન્ટ્રી કરવામાં એકદમ આઈડિયા રહી તમને કે મારે આ જગ્યાએથી એન્ટ્રી કરવાની હતી. તો પરફેક્ટ જગ્યાએથી એન્ટ્રી થાય ને તો તમારે પ્રોફિટ બુકિંગ કરવું હોય 20-25 પોઈન્ટમાં તો આરામથી થઈ શકે. ઓલું તમે 10 પોઈન્ટ અગાઉ મોટી એન્ટ્રી કરી હોય એટલે મોટી એન્ટ્રી કર્યા પછી શું થાય કે તમારા હાથમાં 10 પોઈન્ટ આવે અને 10 પોઈન્ટમાં તમને વધારે લાલચ જાગે કે ભાઈ 10 નહીં મારે અહીંથી 20 પોઈન્ટ જોતા છે, તો એ 10 પોઈન્ટની લાલચમાં તમારે સ્ટોપ લોસ આપવો પડે. એટલે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક તમારા મિત્રો સાથે પણ શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. જય શ્રી રામ.